હવે બીજી રવાડી આવી ગઈ છે. હવે આગળનો વિડીયો તમને અહીંયા પૂકીને બતાવીએ આપણે કુરિયરે જ્યાં આપણું સામાન આવવાનું છે અહીંયા. હા એક જ પાર્સલ છે ને, એમાં બધું નામ બામ ને નંબર ને બધું ચેક કરે છે ભાઈ. ગાડી વાળા છે અજીતભાઈ, પાર્સલ રાખી દીધું. ફરીથી આવી ગયા છે એક નવા બ્લોગ સાથે. આજે જવાનું છે ઘોડીનો માલ સામાન લેવા. બહારથી આવ્યો છે એટલે મંગાવ્યું હતું કુરિયરમાં. માંગરોળ જવાનું છે લેવા. ભાઈ રોહિતભાઈને ઘરેથી લઈ અને હવે હજી એક બીજા ભાઈને લેવા જાય છે. પછી અહીંથી જાતું કુરિયરે માંગરોળ માલ લેવા. ઘોડીનો માલ સામાન આવી ગયો છે. અમરેલીથી મંગાવ્યું હતું, 2 દિવસે આવ્યું છે. હમણાં ફોન આવ્યું કે તમારો સામાન આવી ગયું છે લઈ જાઓ. એટલે હું ડાયરેક્ટ મારા ઘરેથી રોહિતભાઈને લેવા આવ્યો રોહિતને, અને હજી એક જણાને લેવા જાય છે હમણાં. ને પછી એને લઈને પછી મારનું માંગરોળ ગાડી. હવે બીજી રવાડી આવી ગઈ છે. હાલો ભાઈ, બે રવાડીને લઈ લીધી છે ભેગી. હવે જાય માંગરોળ ઘોડીનો સામાન અહીંયા આવી ગયો છે ને, ત્યાં કુરિયરે લેવા. પેલા તું જ ને લીધો, પછી આ ભાઈને લીધા ને પછી હવે નીકળી ગઈ છે રવાડી. હવે તમને બતાવીએ આગળ માંગરોળ છે, રસ્તામાં શું થાય છે શું નહીં. ભાઈ રોડમાંથી ચડી ગઈ છે ગાડી. તો અજીતભાઈ આકે છે અને મારી લીધે માંગરોળ માટે જાય છે. 3 જણા જાય છે ઘોડીનો સામાન લેવા. તો તમને અહીંયા જઈને બતાવીએ શું સામાન છે ને બધું બતાવીએ. અહીંયા પૂકીને આપણે મંગાવ્યું છે અમરેલીથી. નદી મેરે પૂકી ગયા છે ભાઈ કામનાથ. ભાઈ અહીંયા માંડવી વાટાણા વરસાદ હમણાં વાટાણા તો નથી વરસાદ, એની આગળ હમણાં અડધી કલાક પહેલાં વરસાદ ચાલુ હતો ને. વરસાદ તો આખો દી ચાલુ હતો, હમણાં જ બંધ થયો. એના કારણે જો પાદરા ઢાંકી દીધા છે બધા. માંડવી પડી છે આમ, માંડવીનો ઢગલો પડ્યો છે પણ વિડીયોમાં નહીં દેખાતો હોય ને. ભરે પડ્યા છે, ભર ઢાંકેલા છે. હવે આગળનો વિડીયો તમને અહીંયા પૂકીને બતાવીએ આપણે કુરિયરે જ્યાં આપણું સામાન આવવાનું છે અહીંયા. પાર્સલ આવી ગયું છે ભાઈ. અહીંયા પૂકી ગઈ છે રવાડી. રોહિતભાઈ ચેક કરે છે પાર્સલને. હા એક જ પાર્સલ છે ને, એમાં બધું નામ બામ ને નંબર ને બધું ચેક કરે છે ભાઈ કુરિયરમાં. અહીંયા અંજલી કુરિયરમાં આવ્યું હતું આપણું પાર્સલ, ચેક કરે છે. હાલો પાર્સલ લઈ લ્યો રોહિતભાઈ. આ પાર્સલ તો એને આપણે ઘરે જઈને ખોલશું. અહીંયા તો નહીં ખોલીએ કારણ વરસાદ આવે છે ને એના કારણે પલળી જાય બધું. ઘરે જઈને તમને બતાવીએ પાર્સલમાં શું છે. આગળ વિડીયોમાં બન્યા રહ્યો, બ્લોગમાં પાર્સલ બતાવશું ઘરે જઈને. અહીંયા ઘરે જઈને ખોલશું શું આવ્યું છે શું નહીં, માલ મંગાવ્યું બધું તમને બતાવીએ અહીંયાથી. પાર્સલ લેવાઈ ગયું છે, બેસી ગયા છે રોહિતભાઈ ગાડીમાં છે. ભાઈ ગાડી વારી લે, ગાડી વારે છે અજીતભાઈ. પાર્સલ રાખી દીધું છે ગાડી માટે. હવે હું અહીંયા બેસી જાઉં ગાડી માટે એટલે નીકળી જાય ઘર માટે. લેવાઈ ગયું છે, રવાડી નીકળી ગઈ છે. જોઈ લો તમે પાર્સલ લેવાઈ ગયું છે. પાર્સલ લેવાઈ ગયું છે, ગાડી માટે રાખી દીધું છે પાર્સલ. રવાડી નીકળી ગઈ છે બધી રોહિતભાઈ. હવે તમને ઘરે જઈને બતાવીએ. હમણાં તો અમે ઠંડુ બંડુ પીવા જઈએ છીએ. તમને ઘરે જઈને બતાવીએ કે પાર્સલમાં શું આવ્યું છે બધું. આગળ જોવો વિડીયો. ભાઈ કાલે સાંજે મોડું થઈ ગયું હતું એના કારણે આપણે અનબોક્સિંગ કર્યું નહીં. હવે અટાણા કરશું. આપણે ઘોડી માટે શું સામાન લઈ આવ્યા છે એ હમણાં રોહિતભાઈ બતાવશે. રોહિતભાઈ અનબોક્સિંગ કરે છે આપણે ઘોડી માટે શું સામાન લાવ્યું હતા એ હમણાં બતાવશે. રોહિતભાઈ ફોલો સ્પીડ રાખો જરીક. બતાવશે હમણાં. હું પૂરવા તો લાવી ગોદડી. આ ગોદડી છે અને આ દડી છે ઘોડી માથે બેસવાની. હવે એને નામ તો મને પ્રોપર આવડતું નથી શું કહેવાતું હોય છે. એની માથે રાખીને એની માથે બેસવાનું હોય. શું કહેવાય તો ભાઈ આને? દડી. ખોલે છે હમણાં બતાવશે કેવો કલર બલર ને છે બધું. હા આ છે દડી અને ગોદડી. 2 વસ્તુ મંગાવી હતી આપણે. આ ગોદડી અને આ દડી આપણે મંગાવી હતી અમરેલી. બાબરા ગામ છે ને અમરેલીમાં, ત્યાંથી. હવે કાલે સાંજે જ કુરિયરમાંથી આવી ગઈ હતી. સાંજે પછી અમે અનબોક્સિંગ ના કર્યું, ટાઈમે મોડું થઈ ગયું તેના કારણે. હવે અટાણે સવારે અનબોક્સિંગ કર્યું છે, જોઈ લે તમે. ભાઈ એમાં એવું છે કે હવે આપણે બધું માલ સામાન ઘોડીને ફિટિંગ કરીને પછી ઘોડીને હલાવશું ત્યારે બતાવશું આગલા વ્લોગમાં. હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. આજનો ને કાલનો 2 ભેગું વ્લોગ છે આજને અહીંયા પૂરો કરીએ. તો આવા વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.
આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. અમારા વિડીયો આવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો.